હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય સેકન્ડ વ્લોગ. કાલ તમે મારા વ્લોગમાં જોયું હશે કે અમે લોકો નવરાત્રીના પાસ કઢાવવા ગયા હતા, કેમ કે કાલ તો સન્ડે હતો એટલે કાલ અમે ફ્રી હતા. બટ આજ મંડે છે એટલે આજથી અમારી કોલેજ સ્ટાર્ટ થશે અને હજુ તો હું રેડી પણ નથી થયો. મારે અડધા કલાકમાં નીકળવાનું છે, તો ચલો પહેલા રેડી થઈએ. તો હું તૈયાર થઈ ગયો છું કોલેજ જવા માટે. બટ આજે મારે બહુ જ ઉતાર છે. આજે નહીં, મારા થોડુંક લેટ થઈ જ જાય છે એટલે મારે એકદમ સિમ્પલ નાસ્તો કરવો પડશે. તો હું તમને નીચે જઈને ખાલી વિડીયોમાં બતાવી દઉં કે હું શું નાસ્તો કરું છું. ચલો. એક તો હું આ હળદરવાળું દૂધ પીશ એન્ડ આ મમ્મી ગરમ ગરમ ભાખરી બનાવે છે, એ પણ દૂધ સાથે. તો આજે ચાલતા આવે છે ને એ મારો ફ્રેન્ડ ઋત્વ. તો જેવી રીતના મેં તમને કાલે કહ્યું હતું કે મારી અડધી જર્નલ ખોવાઈ ગઈ છે, તો એની બીજી અડધી જર્નલ લખી છે, અડધી ખોવેલી જ છે હજુ. પણ અડધી જર્નલ પણ એક ઋતુ મારો ફ્રેન્ડ છે, એ માંગે છે, તો એ લેશે. હું મારી જર્નલ બ્લોગ એટલે કરું છું કેમ કે યાદ રહે મને પછી. લઈ લે બસ લઈ જા, વાંધો નહીં. તો હવે અમે લોકો જઈએ છીએ લંચ કરવા. અહીંયા આગળ બધા એવું કહે કે વિદ્યાનગરમાં મગપુલાવ બહુ મસ્ત મળે, એટલે મેં તો ખાધો છે એટલે અમે લોકો જઈએ છીએ મગપુલાવ લેવા. તો હું હવે કોલેજથી પાછો આવી ગયો છું. કોલેજમાં તો બહુ જ મજા આવી. એવું કહેવાના દિવસો અમારે ક્યારે આવશે? તમને લાગતું હશે કે કોલેજમાં બહુ મજા આવે, પણ ના, કોલેજમાં ખાલી ભણીને આવીએ છીએ. સ્કૂલમાં જેવું હતું એવું જ કોલેજમાં હોય. બહુ એક્સપેક્ટેશન્સ ના રાખતા. એવું કહેનારો હું કોણ? બધાના એક્સપિરિયન્સ અલગ અલગ હોય, એટલે મારો એક્સપિરિયન્સ આવો છે એમ તમને કહું છું ખાલી. હવે 4 વાગી ગયા છે, મને બહુ ઊંઘ આવે છે, તો ઉઠીને મળીએ. હું જ્યારે પણ આટલું લેટ ઉઠું ને ત્યારે મને એક જ બીક લાગે કે હવે રાત્રે ઊંઘ નહીં આવે મને, અને કાલે બીજે દિવસ સવારમાં વહેલું ઉઠવાનું છે. એન્ડ હું અત્યારે એટલો લેટ ઉઠ્યો છું ને કે ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે, તો હું જાઉં ડિનર કરવા. તમને લોકોને તો ખબર જ હશે કે હું હમણાં સૂઈને ઉઠ્યો છું એન્ડ હમણાં જ ડિનર કરીને આવ્યો છું, એટલે હવે મને ઊંઘ આવવાની નથી. તો આટલો બધો ટાઈમનો યુટિલાઇઝ કરવાનું વિચારતો હતો, પણ કશું કામ છે નહીં મારી સાથે કે હું શું કરું હવે, કેમ કે લખવાનું કંઈ બાકી નથી એન્ડ ભણવાનું પણ પતી ગયું છે. તો તમારે જોવું છે હું કેવી રીતના ટાઈમ પાસ કરું છું. Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. હા, ઓકે, મને ખબર છે કે તમારા લોકોમાંથી કેટલા બધા જણ એવું કહેતા હશે કે આ આઉટડેટેડ ગેમ કેમ રમે છે યાર, GTA 5 રમતો હોય તો. પણ તમને નહીં ખબર કે આ GTA Vice Cityથી મારી બહુ જ બધી મેમરીઝ જુડી છે. હું જ્યારે નાનો હતો ત્યારે હું આ ગેમ બહુ જ રમતો હતો, આખો દિવસ આ જ રમ કરતો હતો. પછી મેં વિચાર્યું કે હવે ટાઈમપાસ માટે શું કરું. ટાઈમપાસ તો નહીં, કે હવે કંઈક યુટિલાઇઝ પણ થઈ જાય ટાઈમ એન્ડ ટાઈમ સ્પેન્ડ પણ થઈ જાય. 11:30 થઈ ગયા રાતના અને મને ટાઈમ જવાની ખબર જ ના પડી મહાભારત જોઈને. અને મેં તમને થોડા ટાઈમ પહેલાં એવું કહ્યું કે મહાભારત જોઈને હું મારો ટાઈમનો યુટિલાઇઝેશન કરું. તો તમે લોકો એવું વિચારતા હશો કે એ ટાઈમનો યુટિલાઇઝેશન કેવી રીતના થાય. તો હું તમને કહું કે મહાભારત જોઈને હું છે ને બધી નવી વસ્તુઓ શીખતો રહું. આજે હું એવું શીખ્યો, ફોર એક્ઝામ્પલ, કે નોલેજ હોય ને એ આપણી બુદ્ધિને સ્થિર કરે, પેશન્સ હોય એ આપણા મનને સ્થિર કરે, પ્રેમ હોય એ આપણા હૃદયને સ્થિર કરે, સમર્પણ હોય આપણા શરીરને સ્થિર કરે, અને ન્યાય હોય એ આપણી આત્માને સ્થિર કરે. હવે આ બધી બહુ ડીપ ફિલોસોફી છે, જેને તમારે અગર ઇઝી રીતે સમજવું હોય તો હું ખાલી વ્લોગિંગ નથી કરતો. ધ સેલ્વેજર નામની એક મારી યુટ્યુબ ચેનલ છે, જેમાં હું ધર્મની વાતો કરું, એ પણ તમને સમજણ પડે એવી રીતના, સ્કીટ વિડીયોઝ બનાવું ને એવી રીતના. હું એ મારી ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમારે અગર ઇન્ટરેસ્ટ હોય તો તમે જોઈ શકો છો. તો આ વ્લોગને આજે અહીંયા જ પતાવીએ. મળીએ આપણે કાલના વ્લોગમાં. સ્ટે ટ્યુન્ડ.